કોઈ એક વ્યક્તિ ભાજપમાં હોય, આખો સમાજ નહીં. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા. સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આવતા સામે આક્ષેપો તો જોતા હોય, પરંતુ નવાઈ એ વાતની છે કે 2015ની સાલમાં જે પાટીદાર અનામત આંદોલન થયું એના મુખ્ય સેનાપતિ જેને સમાજે બનાવીને પ્રસ્થાપિત કર્યા અને મોટી ઓળખાણ થઈ, ત્યારબાદ એ જ વ્યક્તિ ભાજપમાં જાય છે. સ્વાભાવિક છે, કાંઈ વાંધો નહીં, એ એનો વ્યક્તિગત વિચાર હોઈ શકે અલ્પેશભાઈ કથિરિયાનો. પરંતુ હાલ 5-6 દિવસ પહેલા મીડિયાના બ્રીફિંગ કરીને અલ્પેશભાઈ કથિરિયાનું એવું સ્ટેટમેન્ટ છે કે આ વખતે આખો સમાજ ભાજપની સાથે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં છે. તો એ સ્ટેટમેન્ટનો હું વ્યક્તિગત વિરોધ કરું છું, કારણ કે આખા સમાજે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતે પોલીસને આગળ કરીને સમાજની માતા બહેનો અને યુવાનો સાથે કઈ રીતે બર્બરતાપૂર્વક અંગ્રેજો પણ ન કરે એટલું દમન કર્યું હતું. માત્ર ને માત્ર માંગ શું હતી, અને બદલામાં એ માંગને સાંભળવાને બદલે, બદલામાં એ માંગને પૂરતું ધ્યાન આપવાને બદલે બર્બરતાપૂર્વકનું શોષણ કર્યું, ધોકા, દંડા, કેસ, કેટલું બધું શોષણ કર્યું, દમન ગુજાર્યું. તો શું આ સમાજ ભૂલી નથી ગયો? અલ્પેશભાઈ કથિરિયા, તમે ભાજપમાં છો, કાંઈ વાંધો નહીં, તમારી વિચારધારા છે, પરંતુ આ સમાજ આખો ભાજપમાં નથી, કે નથી આખો કોંગ્રેસમાં, કે નથી આખો આમ આદમી પાર્ટીમાં, પરંતુ સમાજને ચોક્કસપણે યાદ છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને, માતાઓ, બહેનોને કઈ રીતનું દમન ગુજાર્યું હતું. આ વાત આખા સમાજને યાદ છે. એટલે હું એવું માનું છું કે અલ્પેશભાઈ કથિરિયા એ સ્ટેટમેન્ટ માત્ર ને માત્ર વ્યક્તિગત છે, આખા સમાજનું નથી. અને તમારું શું માનવું છે કે અલ્પેશભાઈ કથિરિયાનું એ સ્ટેટમેન્ટ ઉપર તમારો વિચાર પ્રસ્તુત કરજો, કોમેન્ટ કરીને ખાસ કહેજો, અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કે એક વ્યક્તિ જ કોઈ પક્ષમાં હોય, આખો સમાજ નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.